બાયલી વિસ્તારમાં આવેલા 4 જેટલા ફળિયાઓમાં હાઈ વોલ્ટેજથી વીજળી ગુલ, ફ્રીજ, ટીવી, આરો થયા ઠપ. લોકોએ સવાલ ઉઠાવ્યા. વડોદરા શહેરના બાયલી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અને અચાનક હાઈ વોલ્ટેજ આવતા નાગરિકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ડીસી પાવર વધવાથી અનેક ઘરોમાં ફ્રીજ, ટીવી, પાણીના આરો, લાઇટ અને પંખા બળી જવાની ઘટના બની છે. વીજળી ગુલ થતાં જ લોકો ગત રાત્રિએ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વડોદરામાં ગરમીએ ભારે કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજળી ગુલ, વીજ વાયરો સળગવા, શોર્ટ સર્કિટથી ઓવરહીટિંગના કારણે આગ લાગવાના અનેક બનાવો નોંધાયા હતા. ત્યારે હવે હાઈ વોલ્ટેજના કારણે લોકોના ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોમાં નુકસાન થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રિએ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા સુથાર ફળિયું, રબારી ફળિયું સહિત ભાયલીના અનેક વિસ્તારોમાં હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ હતી. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનને કારણે ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતા રહીશોને મોટું નુકસાન થયું છે. ફરિયાદ મળતા જ એમજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી અને વાયરિંગ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. જો કે રિપેરિંગ બાદ પણ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. વીજ વિભાગની કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સવાલો ઉઠાવ્યા હતા કે આ નુકસાનીનું વળતર કોણ આપશે. વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર એવું બાયલી ગામ, અને બાયલી ગામની અંદર વોર્ડ નંબર 10 લાગે છે. વોર્ડ નંબર 10ની અંદર અમારે બાયલી ગામમાં સુથાર ફળિયું, ખોડિયાર ચોક, કુવાવાળું ફળિયું અને રબારી ફળિયું, આ 4 ફળિયાની અંદર લાઇટ સવારે 8:30ની આસપાસ, સવારે આજનો બનાવ છે, 8:30ની આસપાસ લાઇટો ગઈ હતી અમારી. હવે શોર્ટ સર્કિટના કારણે થયું છે, વાયરિંગના કારણે થયું છે, એવી કંઈ પાકી જાણકારી અમને મળી નથી. જીબીના માણસો આવ્યા હતા, અમે મૌખિક વાત પણ એમને કરી, પણ અમને કંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. પણ એની સામે અમને ઘણું બધું નુકસાન થયું છે. 4 ફળિયાની વાત કરું તો અમારે ઓછામાં ઓછું અહીંયા 600 થી 700 વોટિંગ છે. હવે આ વસ્તીની અંદર અમે ઘર વપરાશ માટે પાણી ચડાવવા માટે મોટર વાપરીએ છીએ, ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ વાપરીએ છીએ, તથા ગરમી માટે અમે એસી વાપરીએ છીએ અને પંખા, કુલર. હવે આ જે ઘણી વપરાશ આપણા જે ઘરના વપરાશો છે એ ઘણું બધું નુકસાન ગયું છે. ઘણા લોકોના ત્યાં એસી ફૂંકાઈ ગયા છે, ઘણા લોકોના ત્યાં પંખા બંધ થઈ ગયા છે, ઘણા લોકોના ફ્રીજ બગડી ગયા છે. તમે હાલ મારી પાછળ જુઓ છો, આ પાઇપથી મોટર પાણી ચડાવીએ છીએ. એટલે નુકસાન આરામથી 4 થી 5 લાખ રૂપિયાનું થયું છે અમારે અત્યારે. આશરે કેટલા ઘરોને નુકસાન થયું? 70-80 કરોડની આસપાસ થયું છે નુકસાન. હા, 1.5 મહિના પહેલા જ્યારે જીબી વાળા આવ્યા હતા, અમારે અહીંયા પાણીની ટાંકી જર્જરિત હતી, એ પડાવવા માટે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો આવ્યા હતા અને એ ટાઈમે અમે મૌખિક રજૂઆત કરી હતી જે કર્મચારીઓ આવે એમને, પણ એમને કંઈ વાત ધ્યાનમાં લીધી નહીં અને એના જ કારણે આજે આ બનાવ બન્યો છે. અને એ બનાવના કારણે અમને 5 થી 6 લાખ રૂપિયાનું આ નુકસાન થયું છે. આ નુકસાન થયું છે, પરંતુ જીબીને જાણ કરી હતી તમે? જાણ કરી હતી ને, 1.5 મહિના પહેલા મૌખિક રજૂઆત કરી હતી. આજે જાણ કરી હતી? આજે પણ જાણ કરી છે. શું જવાબ આપવામાં આવ્યો? અત્યારે કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જોઈશું, અમે એવું કહેતા હતા, અમને એવું જ કીધું છે. ખાલી અમે પૂછ્યું એમને કે કયા કારણે થયું છે, ભૂલ કોની છે, પણ અમને કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ખાલી એટલું જ અમને કહેવામાં આવ્યું છે કે થઈ જશે, ચાલો લાઇટ તો ચાલુ કરી આપી એમને, વાયર પણ એમને બદલી આપ્યો, પરંતુ જે નુકસાન થયું છે અત્યારે અમારે 5 થી 6 લાખ રૂપિયાનું, એસી, ફ્રીજ, પંખા, ટીવી, આરો, આ બધી જ વસ્તુઓ અમારે નાકામની થઈ ગઈ છે અત્યારે. મારું નામ નિકુલ પરમાર છે.